વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરના થાનગઢ મામલતદાર કચેરીની ટીમ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અટકાવવા માટે કાર્યવાહી કરવા ગઈ ત્યારે ભૂમાફિયાઓ દ્વારા ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો। જે મામલે ચોટીલા નાયબ કલેક્ટર સહિતની ટીમે કડક વલણ અપનાવી ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે બનાવેલા વૃજ ફાર્મ અને 2 બ્રિજ પર બુલડોઝર ફેરવી જમીન ખુલ્લી કરી હતી। ભૂમાફિયાઓ અને ઇસમોની મદદથી સરકારી ટીમની ફરજમાં અડચણ ઊભી કરી હતી અને ખનન માટે વપરાતા વાહનો માટે નાસી છૂટ્યા હતા અને હુમલામાં સંડોવાયેલા 3 ઇસમોમાંથી એક ભરત રમેશ અલગોદર સામે અગાઉ 15 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના માટે રાજ્ય સરકાર એને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે, ઝીરો ટોલરન્સ છે અને એ જ નીતિને આગળ ધપાવવા માટે અત્રેના ચોટીલા સબ ડિવિઝનની અંદર જે પણ કોઈ થાનગઢ હોય કે મૂળી તાલુકાની અંદર જે પણ કોઈ કાર્બોસેલ કોલસાનું ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી તેને નેસ્ત નાબૂદ કરવા માટે અગાઉ પણ ઘણી બધી રેડ પાડીને આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવામાં આવી રહી છે અને એના જ ભાગરૂપે ગઈકાલે રાત્રે થાનગઢ મામલતદાર કચેરીની ટીમ છે એ અત્રે રાત્રે પેટ્રોલિંગમાં હતી અને તેઓની ટીમ ઉપર જે હુમલો થયો એ હુમલો ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને મામલતદાર પોતે એક તાલુકાના વહીવટી વડા છે, મહેસૂલી વડા છે, પોતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે અને જો તેઓની ટીમ ઉપર